स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને અર્થશાસ્ત્રના જેમને રસ છે એવા અભ્યાસી લોકો, આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો FYBAનો નવો અભ્યાસક્રમ જોઈએ છીએ. આના પહેલાંના એક ભાગમાં આપે જોયું હશે કે પ્રથમ વર્ષ BAમાં જે વિદ્યાર્થીઓ મુખ્ય વિષય અર્થશાસ્ત્ર લે છે અથવા પ્રથમ ગૌણ વિષય અર્થશાસ્ત્ર લે છે એના બે પેપર હશે. એક તો પ્રારંભિક અર્થશાસ્ત્ર અને બીજું ભારતીય અર્થતંત્રનો પરિચય. પ્રારંભિક અર્થશાસ્ત્રમાં જે મૂળ અર્થશાસ્ત્રની પાયાની બાબતો હોય, અમુક વ્યાખ્યાઓ હોય, અમુક વિશિષ્ટ અર્થ હોય, અમુક પરિસ્થિતિ હોય, એના વિશેનો તમે આછેરો પરિચય, સર્વગ્રાહી પરિચય લેશો. પછી એ જ્યારે પેપર આપ ભણશો ત્યારે તમને એવું લાગશે કે દાખલા તરીકે એગ્રીકલ્ચર, દાખલા તરીકે પુરવઠો, દાખલા તરીકે માંગ, તો ભારતમાં પુરવઠો કેટલો હશે, ભારતમાં અનાજનું ઉત્પાદન કેટલું થતું હશે, ભારતની પરિસ્થિતિ કેવી છે, ભારતની વસ્તી કેટલી છે, બેરોજગારી કેટલી છે, ગરીબી કેટલી છે, આ બધા પ્રશ્નો તમારા મનમાં ઉઠશે. અને સ્વાભાવિક છે કે આપણે જ્યારે ભારતનો પરિચય મેળવવો હોય ત્યારે આ બધા જ પાસાઓ વિશે આપણે જાણવાનું થાય. એટલા માટે આ જે બીજું પેપર છે એ છે ભારતીય અર્થતંત્રનો પરિચય, જે FYBAમાં મુખ્ય વિષય અથવા તો પ્રથમ ગૌણ તરીકે પસંદ કરીને આપ આગળ વધવાના છો. આમાં પણ આપણે જોઈએ કે આખા અભ્યાસક્રમમાં પેપર કયા કયા વિભાગોનું બનેલું છે. આગળ જુઓ. સૌથી પહેલાં તો અભ્યાસક્રમનો હેતુ શું છે? ભારતના અર્થતંત્રના જુદા જુદા પાસાઓનો પરિચય મેળવવો છે. અર્થતંત્રના કયા કયા પાસા હોય? અર્થતંત્રમાં બેન્કો હોય, અર્થતંત્રમાં ઉદ્યોગો હોય, ખેતી હોય, સ્કૂલો હોય, શિક્ષણની સંસ્થાઓ હોય, અને વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર હોય, સરકાર હોય, સરકારની નીતિઓ હોય. આ બધા અર્થતંત્રના જુદા જુદા પાસાઓ છે. તો આ બધા પાસાઓનો આપણે ધીમે ધીમે પરિચય મેળવવાનો છે. ભારતનું અર્થતંત્ર શું છે એનો આપણે પરિચય મેળવશું. બીજો મુદ્દો જુઓ કે ભારતીય અર્થતંત્રની સ્થિતિથી માહિતગાર થવું છે. આપણને કોઈ કહે કે તમે કયા દેશના વતની છો, આપણે કહીએ કે ભારતના, અને જાણીએ કે કોઈ આપણને પૂછે કે ભારતની વસ્તી કેટલી છે, ભારતમાં કયું અનાજ વધારે ઉત્પાદન થાય છે, ભારતમાં કયા પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થાય છે, આ બધી આપણને ખબર ન હોય એવું ન હોવું જોઈએ. આપણે ભારતના છીએ. અથવા તો જે લોકો ટુરિસ્ટ તરીકે અથવા તો વિદ્યાર્થી તરીકે ભારત આવે છે, તમને ખ્યાલ છે ભારતમાં ઘણા લોકો ટુરિસ્ટ તરીકે આવે છે અને ભારતમાં પણ શિક્ષણ મેળવવા માટે ઘણા બધા આજુબાજુના દેશમાંથી આવે છે. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, આ બધા દેશોમાંથી વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરવા આવે છે. દાખલા તરીકે તમે અન્ય કોઈ દેશની ટૂર પર જવાના છો તો એ દેશ વિશે તમે માહિતી મેળવો છો. તેવી જ રીતે જે લોકો ભારતમાં આવે છે એ લોકોએ ભારત વિશે માહિતી મેળવવાની થાય. તો ભારતના અર્થતંત્ર વિશે માહિતગાર થવું. પછીનો મુદ્દો છે ભારતીય અર્થતંત્રની સમસ્યાઓ વિશે જાણવું. તમને ખબર છે કોઈ પણ દેશ, કોઈ પણ પરિવાર, જો મેં એક નાના અલગ અલગ પાસાઓ લીધા. એક તો કોઈ પણ દેશ હોય જે બહુ જ મોટો હોય, જેની પાસે ઘણા બધા સાધનો હોય. બીજી બાજુ એક નાનું પાસું લીધું કે એક પરિવાર જેની પાસે સાધનો ઓછા હોય, જેની આવક અને જાવકનું પ્રમાણ ઓછું હોય. કોઈ પણ યુનિટ, કોઈ પણ એકમ હોય સમાજનું, એ સમસ્યા વગર નથી હોતું. આર્થિક સમસ્યાઓ દરેકને હોય છે. મને પણ આર્થિક સમસ્યા છે, તમને પણ આર્થિક સમસ્યા છે, દેશના વડાપ્રધાનને પણ આર્થિક સમસ્યા હોય. સૌથી મોટી કંપની કઈ ગૂગલ કે સૌથી મોટી વિપ્રો કે રિલાયન્સ કે કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કંપનીઓ હોય, એ લોકોને પણ આર્થિક સમસ્યાઓ હોવાની. તો ભારતની આર્થિક સમસ્યા કઈ છે એ આપણે જોવાના છીએ. આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે સરકારની નીતિ. એક બહુ પ્રાચીન સમય હતો કે જ્યારે સરકારનો અથવા તો જે લોકો શાસન કરતા હોય એનું પ્રજાકીય બાબતોમાં દખલ અંદાજી ઓછી હતી. પણ હવે સરકાર પ્રજાની જ સરકાર છે.
એટલે લોક કલ્યાણ, પ્રજા કલ્યાણના કાર્યો સરકારે કરવાના હોય છે. સરકારે આ કામ પોતે પસંદ કરેલા છે. એટલે સરકાર, આધુનિક સરકાર દરેક દેશમાં, કોઈ પણ દેશ હોય એમાં વેલફેર ગવર્મેન્ટ કહેવાય, એટલે કલ્યાણલક્ષી સરકાર કહેવાય. તો સરકાર શું શું નીતિઓ કરે છે કે જેને કારણે દેશની પ્રજા હોય કે દેશનું અર્થતંત્ર હોય એ વધારે સુધારારૂપ બને. તો આ આખો ભારત વિશે આપણે સમજવાના છીએ. આગળ જોઈએ, અભ્યાસક્રમનું વિહંગાવલોકન કરીએ. બંને પેપરો, આપના પેપર 1, પેપર 2 બંને સમાન જ છે. બંનેના પેપરની ક્રેડિટ 5 ક્રેડિટનો અભ્યાસક્રમ છે અને કુલ 17 એકમો થાય છે. એટલે બંને 17 અને 17 એકમોનો આપ પરિચય મેળવશો. પછી તેમાં પણ સ્વાધ્યાય છે, જે તમે જાતે શીખેલું અને જાણેલું છે એનું સ્તર તમે જાતે ચકાસી શકશો. ન આવડતું હોય તો ફરીથી પેલું ચેપ્ટર જુઓ કે આમાં હું કયો પોઈન્ટ ભૂલું છું, કયો પોઈન્ટ મારે ફરીથી સમજવાનું છે, આપણે પોતે જોઈ શકીએ. પછીનો છે નિબંધ પ્રકારના પ્રશ્નો. આપ વર્ણન કરો. ઘણી વખત આપણે સમજતા હશું કે અત્યારે પરીક્ષાઓ હેતુલક્ષી પ્રશ્નોની થઈ ગઈ છે. ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન આવે, 4 વિકલ્પો આપેલા હોય, સિલેક્ટ કરો, એટલે બહુ મોટી મોટી પરીક્ષાઓ પણ એવી છે. પણ દરેક વખતે પરીક્ષા એવી જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ બાબત, કોઈ પણ પરિસ્થિતિનું એક વિદ્યાર્થી તરીકે અથવા તો એક વ્યક્તિ તરીકે તમને વર્ણન કરતા આવડવું જોઈએ. દાખલા તરીકે ભારતના ઉદ્યોગો. હવે એમાં તમારે ભારતના ઉદ્યોગો વિશે વિસ્તારથી જાણકારી હોય તો તમે સારી રીતે વર્ણન કરી શકો. કોઈ એક વ્યક્તિ પૂછે તો એને વ્યક્તિ આપણને એમ નહીં પૂછે કે તમારા ભારતમાં શેના શેના ઉદ્યોગો છે. કાપડનો, એરોપ્લેન બનાવવાનો, દવાઓ બનાવવાનો, ઓઇલ રિફાઇનરીનો. હવે આનાથી તો આપણે ઘણા બધા છે, આ 4 છે, આનાથી તો ઘણા બધા છે. એટલે વિકલ્પ પસંદ કરવાનો દરેક વખતે ન હોય. એટલે નેરેટિવ ટાઈપ નિબંધ પ્રકારના પ્રશ્નો તમારે કરવાના હશે, ટૂંક નોંધ પણ હશે. પછી જુઓ, પછી આવે છે હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નો એટલે જેમ હમણાં આપણે વાત કરી કે ખાલી જગ્યા, જેનો કોઈ એક જ જવાબ હોય ચોક્કસ, એમાં હું જવાબ આપું અને કોઈ પણ વ્યક્તિ જવાબ આપે તો એનો જવાબ એક જ હોય છે, એ જવાબ અલગ અલગ ન હોય. ઉદાહરણ તરીકે ભારતમાં ઉદારીકરણની શરૂઆત ક્યારથી થઈ તો દરેકનો સાચો જવાબ 1991 જ હોય. અન્ય કોઈ પણ વ્યક્તિ જવાબ આપે આ જ સાચો જવાબ હોય. પંચવર્ષીય યોજનાઓ વિશે પૂછે, ગ્રીન રેવોલ્યુશન વિશે પૂછાય, ભારતની નદીઓ વિશે પૂછાય. અમુક બાબતોનો જવાબ ચોક્કસ હોય, આ જ હોય. એમાં ગમે ત્યારે પૂછે, ગમે તે વ્યક્તિને પૂછે, જવાબ એક જ હોય. એને હેતુલક્ષી કહી શકાય. આગળ આપણે જોઈએ તો ભારતના જે પ્રકરણ છે, આપણે કુલ 17 એકમોમાં જે અભ્યાસક્રમ કરવાનો છે એમાં સૌથી પહેલું પ્રકરણ છે ભારતીય અર્થતંત્રનો પરિચય, જેને આપણે 2 ભાગમાં વહેંચેલું છે. સૌથી પહેલાં તો આપણે ભારતની ભૂગોળ જાણશું, કારણ કે તમે જાણ્યું હશે, હવે એ સમાચાર તમને જાણવા મળશે કે આવતા ચોમાસામાં વરસાદ કેટલો પડવાનો છે, વાવેતર કેટલું થશે, કયા વિસ્તારમાં વરસાદ પહેલાં આવશે, પછી આવશે, વધારે આવશે, ઓછો આવશે. તો આ બધા પાસાઓ અર્થતંત્રને અસર કરે છે. એટલે સૌથી પહેલાં આપણે ભારતનો ભૌગોલિક પરિચય લેશું કે જેથી કરીને આપની ભારતની જે લક્ષણો છે, ભારતની જે લાક્ષણિકતાઓ છે એના વિશે આપણે કેમ એમ કહી શકીએ કે અમુક પ્રદેશમાં રણ જ છે, ત્યાં કૃષિનો વિકાસ કરવો જ કેવી રીતે શક્ય છે, તો અમુક જગ્યાએ સતત ઘણા વરસાદને કારણે પૂર આવે છે. તમને ખ્યાલ હશે, નહીં તો તમારા પરિવારમાં તમે ચર્ચા કરજો કે આપણા પાસે એક એવી યોજનાઓ પર છે કે ભારતની બધી નદીઓને જોડી લઈએ. કેટલું સરસ કામ કહેવાય. તો જ્યાં વરસાદનો અભાવ છે ત્યાં નદીનું પાણી લઈ જઈ શકીએ અને જ્યાં સતત પૂર આવે છે ત્યાં પૂરના કારણે જે નુકસાની થાય છે તે અટકાવી શકીએ. તો આ બધી યોજનાઓ ક્યારે વિચારી શકાય કે જ્યારે આપણે ભારતની ભૂગોળ જાણતા હોઈએ. તો આપણે ભારતની ભૂગોળ જાણશું, તે પછી આપણે જાણશું વિશ્વના દેશો નું વર્ગીકરણ કે ભારત કયા પ્રકારના વર્ગમાં આવે છે. વિશ્વના દેશો 3 વર્ગમાં વિભાજિત છે: વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત, જેનો વિકાસ નથી થયો. એક સમય એવો હતો કે જે લોકો વિકસિત હોય એ સારું ગણાતું, પણ હવેનું વ્યાખ્યા પ્રમાણે જે દેશ વિકાસશીલ છે, એટલે કે જે સતત વિકાસ કરે છે, એ સારો દેશ કહેવાય છે. ભારત વિશે આપણે પછી આગળથી એ પ્રકરણમાં જાણશું. આગળનો પરિચય છે રાષ્ટ્રીય આવક. જુઓ, મારી આવક છે, તમારી આવક છે, તમારા પરિવારની આવક છે, તમારા પડોશીઓની આવક છે, તમારા શહેરની આવક છે. તો એ બધી આવકો મળીને
ભારતની રાષ્ટ્રીય આવક થાય છે. તો રાષ્ટ્રીય આવક વિશે આપણે આગળમાં જાણવાના છીએ. પછીના પ્રકરણ આવે છે પ્રકરણ 6, 5 અને 6. એમાં ભારતનું કૃષિ ક્ષેત્ર વિશે આપણે એના ફોકસ કરીને અભ્યાસ કરવાના છીએ. ભારતમાં કૃષિનું મહત્વ. તમે વર્ષોથી તમારા સ્કૂલના અભ્યાસથી સાંભળતા હશો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. કઈ રીતે આપણે એમાં જોઈએ. અત્યારે પણ કૃષિ પ્રધાન જ છે કે એમાં બીજા બધા ઉદ્યોગો અને સેવાઓનો પણ વિકાસ થયો છે. તમે વિચાર કરજો. અત્યારે આપણે જે અભ્યાસ કરવાના છીએ એનો પરિચય લઈએ તો આપણે કૃષિ ક્ષેત્ર વિશે ભણવાના છીએ. એમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ ભારત માટે શું છે, પછી કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ શું છે, તો એ સમસ્યાઓ દૂર કરવા માટે સરકારની શું નીતિઓ છે, આ બધું આપણે કૃષિ ક્ષેત્ર વિશે જોઈએ. તેવી જ રીતે આપણે જોવાના છીએ ભારતના ઉદ્યોગ ક્ષેત્ર વિશે. તો ભારતનું ઉદ્યોગ ક્ષેત્ર પ્રકરણ નંબર 7 અને 8 એ ભારતના ઉદ્યોગ ક્ષેત્ર. એમાં પણ વ્યાખ્યા, ઉદ્યોગ ક્ષેત્ર એટલે શું, વ્યાખ્યા, મહત્વ, લક્ષણો, સ્થિતિ અને સરકારની નીતિ. એ રીતે આપણે ઉદ્યોગો અને તેવી જ રીતે જુઓ 9 અને 10 બે પ્રકરણ પણ આપણે લેવાના છીએ સેવા ક્ષેત્ર વિશે, જેમાં પણ વ્યાખ્યા, સેવા ક્ષેત્ર એટલે શું, તેવી જ રીતે આપણે સેવા ક્ષેત્રનું મહત્વ, એની સમસ્યાઓ દૂર કરવાની સરકારની નીતિ, આ બધા વિશે આપણે ભણવાના છીએ. બીજું, તમે આજકાલ કઈ સમસ્યા વિશે વધારે સાંભળો છો, તમને ખ્યાલ છે? જો આગળના પ્રકરણ શું કહે છે, આપણે ભારતનું પર્યાવરણ ભણવાના છીએ કે 11 અને 12મું જે પ્રકરણ છે એમાં પર્યાવરણનો અર્થ, પ્રકાર, પ્રદૂષણની સમસ્યા, પર્યાવરણના ઘટકો, અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. આપણે એવું લાગે કે પર્યાવરણ એટલે કયા વિષયમાં ભણવાનું, શું બાયોલોજીમાં, શું કેમિસ્ટ્રીમાં, શું સાયન્સના વિષયો સાથે જ ભણવાનું? નહીં, પર્યાવરણ અને અર્થશાસ્ત્રને પણ ઘણો સંબંધ છે. એટલે પર્યાવરણની જે સમસ્યાઓ આપણે સાંભળીએ છીએ એ અહીંયા ભારતની સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓમાં પર્યાવરણ વિશે આપણે જાણકારી મેળવવાના છે. ભારતનું પર્યાવરણ જાણશું. પછીનો જે પ્રકરણ છે એ છે ભારતનો વેપાર. તમને ખબર છે તમે તમારા આખા દિવસ દરમિયાન બધી ભારતીય વસ્તુઓ જ ઉપયોગ કરો છો? નહીં, આપણે બધા દેશની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને વાપરતી વખતે, ઉપયોગ કરતી વખતે આપણે વિચાર પણ નથી કર્યો હતો કે આ બહારથી આવેલી વસ્તુ છે, આપણા દેશમાં એનું ઉત્પાદન નથી થતું. તો આ રીતે ભારત બહારથી વસ્તુઓ મંગાવે છે, તેવી જ રીતે ભારતની વસ્તુઓ પણ બહાર જાય છે. તો આને કહેવાય બે દેશો વચ્ચેનો વેપાર. ભારતના વેપાર વિશે આપણે જાણવાના છીએ કે ભારત શું શું ખરીદી કરે છે, શું શું વેચાણ કરે છે, ભારતનો કયા દેશો સાથે વધારે વેપાર છે. તમને ખ્યાલ હશે ને કે આપણે ઇતિહાસમાં ભણ્યા છે કે ભારતનું વિશ્વ વ્યાપારમાં એટલું મહત્ત્વ હતું કે અંગ્રેજો માટે એક રસ્તો બંધ થયો તો ભારતનો બીજો રસ્તો જળ માર્ગે શોધવાની ફરજ પડી. એટલે વિશ્વ વ્યાપારમાં ભારતનું એટલું મહત્ત્વ અને વર્ચસ્વ હતું. જે બહુ શક્તિશાળી હોય ને એના ઉપર જ બધા શાસન કરવાની ઈચ્છા રાખે. ભારત પણ પહેલેથી વેપાર, ઉદ્યોગો એના વિશે બહુ સક્ષમ હતો, શક્તિશાળી હતો. અત્યારે શું છે એ આપણે હવે જોઈએ. તો ભારતનો વેપાર એ આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર, ભારતની આયાત નિકાસની વસ્તુઓ, સેવાઓ, આંતરરાષ્ટ્રીય વેપારની દિશા પ્રમાણે જે આપણે બધું જાણ્યું. 15મું પ્રકરણ જુઓ, જે છે ભારતની વસ્તીનું પ્રમાણ. તમે કોઈ સમસ્યા સાંભળી, તમને કેમ હંમેશા તમે જુઓ છો કે આપણે જ્યારે પણ ટ્રેનમાં જવું હોય ત્યારે હંમેશા એનું વેઇટિંગમાં આપણે જ્યારે ઈચ્છા થાય ત્યારે ટિકિટ લઈને બેસી ગયા, એવું કેમ નહીં? જ્યારે પણ બસમાં જવું હોય ત્યારે ઈચ્છા થઈને ટિકિટમાં લઈને બેસી ગયા, એવું કેમ નહીં? આપણે જ્યારે જઈએ ત્યારે લાઈનો હોય, હંમેશા વસ્તુઓ ઓછી પડતી હોય, ભીડ હોય, એવું શા માટે? આપણને હંમેશા પાણી ઓછું જ પડે, આપણા શાકભાજીના ભાવ હંમેશા વધારે જ હોય, એવું શા માટે? એક કારણ એ છે ભારતની જનસંખ્યા. ભારતની વસ્તી સૌથી વધારે છે વિશ્વમાં. આમ જોવા જઈએ તો એવું કહેવાય છે કે ભારતની વસ્તી વિશ્વમાં બીજા નંબરે છે, પહેલો નંબર છે ચીન. પણ તમે ચીનનો અને ભારતનો નકશો જુઓ, આટલો મોટો ચીન દેશ છે, એમાં કેટલી વસ્તીને રહેઠાણ કરવાનું છે? આટલો નાનો ભારત દેશ છે, એમાં કેટલી વસ્તીને રહેઠાણ કરવાનું છે? એટલે મોટા રૂમમાં ઘણા લોકો બેઠા હોય તો પ્રોબ્લેમ ન થાય, પણ ભારત એક નાનો રૂમ છે અને એમાં ઘણા લોકો બેઠા છે, એના કારણે સમસ્યાઓ ઊભી થાય છે. પણ ઘણા હવે એક નવો વિચાર આધુનિક આવ્યો છે
કે ભારતની જે વસ્તી છે એ તમને ખ્યાલ હશે કે ભારતના લોકો કેટલા બધા વિદેશોમાં જઈને વસ્યા છે. અમેરિકા ખંડ જુઓ, આફ્રિકા ખંડ જુઓ, ઓસ્ટ્રેલિયા ખંડ જુઓ, કેટલા બધા ભારતના લોકો બહાર જાય છે અને ત્યાંનું અર્થતંત્ર ગતિશીલ રાખે છે. તો આ રીતે ઘણા બધા એવું એક નવી વિચારધારા લઈને આવે છે કે વસ્તી એ બોજ નથી, વસ્તી તો સંપત્તિ ગણાય. તો આપણે આ વિશે ચર્ચા કરીશું કે વસ્તી ભારત માટે શું છે, બોજ છે કે ભારતની એક વસ્તી સંપત્તિ હોય. પણ એવી સંપત્તિ કે ધારો કે પ્રજા બીમાર જ રહેતી હોય, અંદરો અંદર ઝઘડા થતા હોય, કોઈ શિક્ષિત ન હોય, તો એવી વસ્તી બોજ ગણાય. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તી ક્યારે સંપત્તિ બને કે જો શિક્ષિત હોય, એનું સ્વાસ્થ્ય સારું હોય, એની માનસિક સ્થિતિ સારી હોય અને પરસ્પર સુસંવાદિતાથી સમાજમાં કામ થતું હોય. ભારતની વસ્તી વિશે આપણે જાણવાના છીએ. આગળ જોઈએ તો 16મું પ્રકરણ છે ભારતની ગરીબી. તમારી પાસે ઘણી એવું સાંભળવું પડશે કે આ દેશમાં બે પ્રકારના અર્થતંત્ર છે, એક ભારત છે અને બીજું ઇન્ડિયા છે. આનો મતલબ શું? એક ભારત શબ્દ ગરીબ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે અને ઇન્ડિયા જે સોફિસ્ટિકેટેડ છે, આધુનિક છે, શિક્ષિત છે, એનું પ્રતિનિધિત્વ કરે છે. કેમ એવું? ભારત માટે તો બધા જ લોકો માટે ભારત દેશ તો સમાન જ છે. તો આવું કેમ? તો ભારતની ગરીબી વિશે જાણકારી મેળવશું. ગરીબી કેટલી છે, કેવી છે, શા માટે છે, એના કારણો શું છે, સરકારની નીતિ શું છે, ભારત અને એકચ્યુઅલી ગરીબી છે કે નહીં. બહુ બધા વિવાદો સાંભળ્યા હશે કે આખા દિવસમાં ધારો કે કોઈ 10 રૂપિયા કમાતું હોય તો પણ એને ગરીબ ન કહેવાય. આ સરકારની ઘણી બધી જાહેરાતો પણ હોય છે. કોને ગરીબ કહેવું, આ બધી બાબતો આપણે એ પ્રકરણમાં જોવાના છીએ. તેવી જ રીતે ભારતની સમસ્યા છે બેરોજગારી. આ એક તમે જાણો છો કે આ એક ઘણો બધો વિવાદાસ્પદ મુદ્દો પણ ગણી શકાય કે બેરોજગારી છે. ભારતમાં આટલા વર્ષોથી પંચવર્ષીય યોજનાઓ ચાલુ થઈ, ભારતને એટલા બધા વર્ષોથી આપણને સ્વતંત્રતા મળી છે, છતાં હજી રોજગારીનું પ્રમાણ વધારે છે. તો પરિસ્થિતિ શું છે એ આપણે જોશું. તો બેરોજગારી એટલે શું, એની સમસ્યા કેવી છે, પ્રમાણ કેટલું છે, બેરોજગારી દૂર કરવા માટે સરકાર શું કરે છે, આપણે શું કરવું જોઈએ આપણી બેરોજગારી દૂર કરવા માટે. આ બધું કેમ આપણે પણ ભારતના છીએ તો આપણે આપણી બેરોજગારી, આપણી ગરીબી, આપણો વિકાસ એના વિશે વિચારશું જ. તો આ બેરોજગારીની સાથે આ 17 પ્રકરણો પૂરા થાય છે. 17 પ્રકરણોમાં તમે જોયું કે કોઈ પણ અર્થતંત્રમાં કેટલી સમસ્યાઓ છે. બેરોજગારીની સમસ્યા અમેરિકામાં હશે, બેરોજગારીની સમસ્યા નેપાળમાં, પાકિસ્તાનમાં કે ભૂટાનમાં કે હશે, શ્રીલંકામાં હશે, બેરોજગારીની સમસ્યા પશ્ચિમ બંગાળમાં કે ગુજરાતમાં હશે, પંજાબમાં હશે, મહારાષ્ટ્રમાં હશે. તો આ બધી ભારતની સમસ્યાઓ છે. ભારતીય અર્થતંત્રની સ્થિતિ શું છે, ભારતીય અર્થતંત્રમાં સમસ્યાઓ દૂર કરવા માટે કઈ રીતે આગળ વધી શકાય એ આપણે જોવાનું છે. તો આ બે પેપરો આપ ફરીથી એક વખત જોજો કે પ્રારંભિક અર્થશાસ્ત્ર એટલે શું, કે જેમાં અર્થતંત્રની બેઝિક બહુ પાયાની બાબતો વિશે આપને જણાવશે. અને અહીંયા જે બીજું પેપર છે ભારતીય અર્થતંત્રનો પરિચય, એ ભારતના અર્થતંત્ર વિશે આપને બતાવશે. હવે આ બધું આપણે જાણીએ તો શું, શા માટે જાણવું જોઈએ? તો કોઈ પણ અર્થતંત્ર બેન્કિંગ, શિક્ષણ, પરિવહન, સરકારની નીતિઓ, કરવેરા, એના બધાથી આખું અર્થતંત્ર બનેલું છે. હંમેશા આપણે અન્ય કરતાં આગળ વધવા ઈચ્છીએ છીએ અથવા તો આપણે ગઈકાલે જે સ્થિતિમાં હતા એના કરતાં વધારે સારી સ્થિતિમાં આવવા ઈચ્છીએ છીએ. આપણે ઘણી વખત આ વિવાદો સાંભળીએ છીએ કે ભારતમાં એક બાજુ લોકોને પીવાનું પાણી નથી, ભારતમાં એક બાજુ લોકોને ખાવા માટે અનાજ નથી અને દરેક વ્યક્તિ પાસે 2 થી 4 મોબાઈલ ફોન હોય છે, સિમ કાર્ડ હોય છે. તો આ પરિસ્થિતિ શું? અત્યારે આપણી પાસે ઇન્ટરનેટ ડેટા ઘણી સ્પીડનો, સારી ક્વોલિટીનો મળે છે, તો આપણને અનાજ નથી મળતું. કેમ અનાજ નથી મળતું? એક બાજુ આપણે સાંભળીએ છીએ કે ભારત વિશ્વમાં
સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતો દેશ છે. આખા વિશ્વમાં ભારતમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે. તો પછી આપણે દૂધનો ભાવ કેમ વધે છે? કેમ બધા લોકોને દૂધ નથી મળતું? આ બધી બાબતોનો વિચાર કરવાનો છે ભારતના અર્થતંત્રમાં. તો આર્થિક સમસ્યાઓ વિશે આપણે જોઈએ કે અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો વિશે જોઈએ. આ 2 પેપરની ઉપર આપનો SYનો એટલે કે સેકન્ડ યરનો અને થર્ડ યરનો આખો અભ્યાસક્રમ હશે. એટલે જો 2 પેપર આપે શાંતિથી અને બહુ સમજદારીથી અધ્યયન કર્યું તો આપનો આખો અભ્યાસક્રમ સારી રીતે થઈ શકશે. હું તમને ત્યાં સુધી એક સારી પ્રવૃત્તિ આપું છું કે આપ જુઓ, આપ ભારતના છો તો આપની આર્થિક સ્થિતિ, તમારા પરિવારની આર્થિક સ્થિતિ ગઈકાલે હતી એના કરતાં વધારે સારી છે. તમારો પરિવાર પણ ભારતનો જ એક ભાગ છે, ભારતના સમાજનું એક એકમ છે. તમારા પરિવારમાં દરેક વ્યક્તિની આવક છે કે સ્ત્રી અને પુરુષ દરેક વ્યક્તિ આવક કમાવાનો પ્રયત્ન કરે છે? કઈ રીતે ખર્ચ કરવામાં આવે છે, કઈ રીતે બચત કરવામાં આવે છે, પરિવહનના સાધનો અથવા તો તમારી સમસ્યા શું છે? તમને પીવાનું પાણી મળે છે? તમારા વ્યવસાય, તમારા પરિવારનો જે વ્યવસાય છે એમાં સરકારની કઈ નીતિ લાગુ પડે છે? આ બધી બાબતો તમે એક વખત જુઓ અને એ પછી આપણે ભારતીય અર્થતંત્રનો અભ્યાસ આગળ વધારીએ. વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ છે કે ભારતનું અર્થતંત્ર જાણવાની શા માટે જરૂર છે? કેવી રીતે આપણે અર્થતંત્રનો પરિચય મેળવશું? સતત આપણે હંમેશા એક તુલના થતી હોય છે. ભારતની તુલના કયા કયા દેશો સાથે થાય છે? વાસ્તવિક સ્થિતિમાં જોઈએ તો આધુનિક સમયે ભારતની તુલના હંમેશા ચીનથી થાય છે. ભારતની તુલના હંમેશા ભારતના પડોશી દેશો સાથે થાય છે. અને જ્યારે આપણે આ રીતે અધ્યયન કરવાના છીએ ત્યારે ભારતીય ઉપખંડ, એક સમય જે કહેવાતો દક્ષિણ એશિયાઈ પ્રદેશ, જે આગળ જતાં અલગ અલગ દેશોમાં વિભાજિત થયો, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, બર્મા, આ ભારતીય ઉપખંડના જે દેશો કહેવાય છે એનામાં આપણે તુલના કરવાની થાય. બીજી તુલના આપણે કરવાની થાય આપણાથી વિકસિત દેશો સાથે. આપણાથી વિકસિત દેશો કોને ગણવામાં આવે છે? તો જે પ્રદેશમાં શિક્ષણનું સ્તર 100% ઊંચું હોય. હવે આપણી આ સમસ્યા બનશે કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ કેમ 100% નથી? જે દેશોમાં જીવનની બધી જ જરૂરિયાતો સારી રીતે પૂરી થઈ શકતી હોય એ દેશ વિકસિત કહેવાય. તો ભારતમાં શા માટે કોઈ પણ જરૂરિયાત આસાનીથી પૂરી નથી થઈ શકતી? આપણું અનાજ છે, આપણો ઉદ્યોગ છે, આપણું સેવા ક્ષેત્ર છે, પરિવહન છે, એ તમને ખ્યાલ હશે કે ભારતમાં માત્ર દરેક જગ્યાએ સમસ્યાઓ જ નથી. ભારતનું જે આધાર માળખું છે એ વિશ્વના અન્ય કોઈ પણ દેશો કરતાં એ વધારે વિકસિત કહી શકાય એવું છે. તમને પ્રવૃત્તિ જ્યારે હું આપું ત્યારે એક પ્રવૃત્તિ વધારે તમે જોડી લેજો કે તમારો જે ટેલિફોન કોલનો રેટ છે એ વિશ્વના અન્ય દેશોના રેટ કરતાં કેટલો છે. હવે જ્યારે વિકાસની તુલના થાય છે ત્યારે આ રીતે પણ થાય છે કે તમારે એકથી બીજી જગ્યાએ જવાનું છે તો એ અંતર કાપતાં તમને કેટલો સમય લાગે છે? સુપરફાસ્ટ ટ્રેન બને છે. તમે ટેલિફોનથી અથવા તો કોઈ પણ જગ્યાએ ગયા વિના પણ તમારો વ્યવસાય કરી શકો છો. બીજો જ્યારે પાસું આપણે વિચારીએ છીએ ત્યારે સ્વાસ્થ્યનું છે કે કોઈ પણ દેશની પ્રજા કેટલી સ્વસ્થ છે, બાળ મૃત્યુનું પ્રમાણ કેટલું છે, સ્ત્રીઓનું સ્વાસ્થ્ય કેટલું છે. ભારતની જ્યારે આપણે વસ્તીનો અભ્યાસ કરશું ત્યારે ગરીબી જુઓ, બેરોજગારી જુઓ કે વસ્તી જુઓ અને પર્યાવરણ જુઓ, આ ભારતની બધી જ સમસ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે. શિક્ષિત નથી એટલી વસ્તી વધારે છે, વસ્તી વધારે છે એટલે પ્રદૂષણ છે, પ્રદૂષણ છે એટલે બીમારીઓ છે. આ બધી જ પરિસ્થિતિઓ એકબીજા સાથે જોડાયેલી છે. તો એના માટે આપણે શું કરવું?
હંમેશા એક પ્રજા તરીકે, એક શિક્ષિત વ્યક્તિ તરીકે આપણે માત્ર એટલું ન કહી શકીએ કે આ બધી સરકારની નીતિઓ હોવી જોઈએ. તમારી એક બીજી પ્રવૃત્તિ અથવા ત્રીજી પ્રવૃત્તિ એ પણ આપીશ કે તમે જ્યારે ન્યૂઝપેપર વાંચો અથવા તો ન્યૂઝપેપરની ને ટેલિવિઝનમાં ન્યૂઝ જુઓ તો એક બાબત ખાસ ધ્યાને લેજો અને શક્ય હોય તો એ નોંધતા જજો કે ભારતમાં સ્વાસ્થ્યની સ્થિતિ ઉપર લઈ આવવા માટે કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું લઈ જવા માટે સરકારની કઈ કઈ પરિસ્થિતિઓ અથવા તો કઈ કઈ સરકારની નીતિઓ આગળ આવી છે. તમે હવે જુઓ, જ્યારે વેકેશન પૂરું થશે ત્યારે શાળા પ્રવેશોત્સવ થશે. હવે આ પરિસ્થિતિ શા માટે આપણે લઈ આવ્યા? શાળા પ્રવેશોત્સવ, કારણ કે શિક્ષણનું પ્રમાણ ઉપર લઈ આવવાનું છે. જો કોઈ વિદ્યાર્થી છોકરીઓ હોય, ગર્લ્સ હોય, તો એને માટે સાયકલની ભેટ, ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરી શકે એટલા માટે કેટલા બધા સરકારની યોજનાઓ આવી છે. એ પ્રથમ વર્ષમાં ભણતા હોય એ બધાને સારી એવી યોજનાઓ અપાય છે. તેવી જ રીતે સ્વાસ્થ્ય માટે પણ અત્યારે આપ જુઓ તો ઘણી બધી સરકારી યોજનાઓ હોય છે. આપણે આ અભ્યાસ કરીએ ત્યારે એનો તટસ્થ રીતે અભ્યાસ કરવાનો છે, એક શિક્ષણની રીતે. હંમેશા જ્યારે આપણે કોઈ પણ યોજનાઓ વિશે ભણીએ છીએ ત્યારે એ સારી કે ખરાબ એ બાબતે જોઈએ છે અને એની સફળતા કે નિષ્ફળતા વિશે પણ જોઈએ છે. તે ઉપરાંત આપણે જોવાનું છે કે આ યોજનામાં વધારે સારો ફેરફાર શું કરી શકાય. તમને એક ખ્યાલ હશે કે તમે ન્યૂઝમાં એ પણ જાણ્યું હશે કે અત્યારે બટેટાનું ઘણું બધું ઉત્પાદન થયું પણ ખેડૂતોએ એ રસ્તા ઉપર ફેંકી દીધા. દૂધનું ઘણું બધું ઉત્પાદન થયું પણ દૂધ રસ્તા ઉપર ઢોળીને કિસાનોએ વિરોધ નોંધાવ્યો. તો આમાં ક્યાંક આપણને લાગે છે કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, વિરોધ કરવા માટે દૂધ ઢોળવાનું હોય અથવા તો વિરોધ પ્રદર્શિત કરવા માટે આ જે વસ્તુનું ઉત્પાદન થયું છે એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડીને આપણે ભૂખમરો દૂર ન કરી શકીએ? યુનાઇટેડ નેશન્સ અને એના આધારે ભારતે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ વિકસિત કર્યા છે. એમાં ફૂડ સિક્યોરિટીનો છે, સ્વાસ્થ્ય વિશેનો છે, શિક્ષણ વિશેનો છે, પર્યાવરણ જાળવવા વિશેનો છે. તો ભારતમાં આ બધી સ્થિતિઓમાં ભારતનું કલ્ચર કઈ રીતે અસર કરે છે, ભારતનું પ્રશાસન કઈ રીતે અસર કરે છે અને ભારતનો સમાજ કઈ રીતે અસર કરે છે એ બાબતે પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. જ્યારે આપણે એક અર્થતંત્ર વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે માત્ર અર્થતંત્ર નથી હોતું કે અર્થતંત્રની સમસ્યાઓ માત્ર આર્થિક સમસ્યાઓ નથી હોતી. તમે એક વિચાર કરો કે હું બજાર જાઉં, મારે કોઈ વસ્તુ ખરીદવી છે તો મારે પૈસા શા માટે આપવા જોઈએ? મારે અનાજ જોઈએ છે તો હું ફ્રીમાં ન લઈ શકું? ધારો કે હું એક વાડીમાં ગઈ છું, શાકભાજીની વાડી છે, તો એમાંથી મને જોઈએ તે પ્રમાણે ન લઈ શકું? મારે પૈસા શા માટે આપવા જોઈએ? હું સ્કૂલમાં શિક્ષણ મેળવવા ઈચ્છું છું, મારે શા માટે ફી ભરવી જોઈએ? મારે કોઈકનો સંપર્ક કરવો છે તો મારે ટેલિફોનનું બિલ કે ઇન્ટરનેટનું બિલ શા માટે ભરવું જોઈએ? કારણ કે આ જરૂરિયાત માત્ર મારી નથી. મને અનાજ જોઈએ, મને શાકભાજી જોઈએ, મને ટેલિફોન જોઈએ, એવી જ રીતે બધાને જોઈએ. હવે બધાને જોઈએ તો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કેમ ઉત્પાદન નથી કરતું? સમાજ વિકસ્યો છે એટલા માટે અર્થતંત્ર વિકસ્યું છે. જ્યારે સમાજનો સમાજ તરીકે વિકાસ નહોતો ત્યારે આર્થિક સમસ્યાઓ પણ નહોતી. એક પર્યાવરણની સમસ્યા વિશે આપણે થોડોક પરિચય વધારે મેળવીએ. એક પ્રશ્ન એવો પણ આવે છે કે જેમ દેશ વિકાસ કરે છે તેમ પ્રદૂષણ વધે છે. વિકસિત દેશો એવું કહે છે કે જેમ કોઈ પણ દેશ ગરીબ હોય એ વધારે પ્રદૂષણ કરે છે. હવે તમારી આ ચોથી પ્રવૃત્તિ થશે કે તમે વિચારો કે ગરીબ પરિવાર અથવા તો ગરીબ સમાજથી પ્રદૂષણ થાય છે કે જે લોકો રીચ છે, જે લોકો અમુક લેવલથી વધારેની આવક મેળવે છે એ લોકો પ્રદૂષણ કરે છે. પણ એના સમજવા માટે પ્રદૂષણ શું એ તમારે ધ્યાનમાં લેવું પડશે. તો ભારતની સમસ્યાઓ જોતી વખતે ભારતમાં
કોઈ પણ એક સમસ્યાને તમે વ્યક્તિગત રીતે નહીં અભ્યાસ કરી શકો. ગરીબી છે એટલે અશિક્ષણ છે, અશિક્ષણ છે એટલે વસ્તી વધારો છે, વસ્તી વધારો છે એટલે અછત છે, અછત છે એટલે કિંમત વધારો છે, એટલે ફુગાવો છે, પ્રદૂષણ છે. તો આ બધી બાબતોને સમજવા માટે ભારતનું અર્થતંત્ર શું છે એનો પ્રાથમિક પરિચય મેળવવાનો થાય. અહીંયા કોઈ આપણે સિદ્ધાંતો નથી સમજવાના. ગરીબીના વિશે છે કે કિંમતના વિશે કે સિદ્ધાંતો ઘણા આપેલા છે અર્થશાસ્ત્રીઓએ, એના ઉપર ઘણા અભ્યાસો પણ થયા છે. પણ અત્યારે ભારતના અર્થતંત્ર વિશે આપણે જે કંઈ પણ લેવાના છીએ એમાં માત્ર ભારતનો પરિચય લેવાના છીએ અને એમાં સ્વતંત્ર તટસ્થ રીતે અહીં રિપોર્ટિંગ કરવાનું છે. ક્યારેક તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકશે આખા અભ્યાસક્રમ દરમિયાન, જે નિબંધ પ્રકારનો હોઈ શકે, કે ભારતમાં ઉદ્યોગોની સમસ્યાઓ દૂર કરવા માટે તમારા અભિપ્રાયો જણાવો, અથવા તો ભારતમાં પ્રદૂષણની સમસ્યા શા માટે છે તેના વિશે તમારા અભિપ્રાયો જણાવો. એટલે કોઈ પણ જવાબ આપતી વખતે તમે આ પુસ્તકનો તો અભ્યાસ કરજો જ, આજુબાજુના જે સમૂહ માધ્યમો છે, સમાચાર પત્રો, મેગેઝિન્સ, ટેલિવિઝન અને ઘણી બધી જે લિંક્સ આપણને મળે છે એ બધાનો અભ્યાસ પણ કરજો. સાથે સાથે તમે પોતે વિચારજો, કારણ કે તમે વિચારી શકો એવી સ્થિતિમાં છો. તમે વિચારો કે તમારી કોઈ સમસ્યા છે તો એ દૂર કરવા માટે તમે શું કરી શકો, તમારા શહેર અથવા ગામની નગરપાલિકા શું કરી શકે, તમારા દેશની સરકાર શું કરી શકે. કારણ કે જ્યારે આપણે કોઈ પણ દેશનું અર્થતંત્ર ભણીએ છીએ ત્યારે તે દેશમાં લેવામાં આવતા કરવેરાને અવગણી ન શકીએ. એ દેશમાં સરકાર દ્વારા અપાતી સબસિડીને આપણે અવગણી ન શકીએ. ભારતનું અર્થતંત્ર જ્યારે અભ્યાસ કરવાના છીએ એટલા માટે જ દરેક બાબતમાં આપણે સરકારી નીતિઓનું આપણે ઇન્ક્લુઝન કર્યું છે. જો કૃષિ હોય, ઉદ્યોગો હોય કે પર્યાવરણ હોય કે સેવા ક્ષેત્ર હોય, એનો બેઝિક જે ખ્યાલ છે ત્યાંથી કરીને આપણે સરકારની નીતિઓ સુધી જવાના છીએ. સમસ્યાઓ શું છે એના વિશે, સરકારની નીતિઓ શું છે એ દરેક વિશે આપણે જાણવાના છીએ. તો તમારી પ્રવૃત્તિઓ કઈ કઈ છે એ ઉપર આપ ખાસ ભારપૂર્વક વિચારજો અને આગળથી જે કોઈ પણ અભ્યાસ શરૂ કરીએ એમાં એક ધ્યાનથી, વિસ્તારથી એક પ્રકરણને આપણે મુદ્દામાં લેવાના છીએ. આપનો આ અભ્યાસ ઘણો જ રસપ્રદ અને આનંદદાયક નીવડે એવી પ્રાર્થના. આભાર. स्वाध्यायः परमं